कीर्तिदान गढ़वी ने अहमदाबाद में लोक संगीत की अपनी यात्रा, नवरात्रि, संग्रह और संस्कृति के प्रति प्रेम के बारे में खुलकर बात की। गुजरात के लोकप्रिय लोक संगीत के प्रतीक और डांडिया किंग कीर्तिदान गढ़वी आज अहमदाबाद में प्रमुख मीडिया प्रतिनिधियों के साथ एक विशेष बातचीत में उपस्थित थे। इस अवसर पर उनकी संगीत यात्रा, रचनात्मक यात्रा और आगामी योजनाओं पर गहन चर्चा हुई। જી કીર્તિદાનભાઈ, ખાસ કરીને આજે નવરાત્રિ જઈ રહી છે ક્યારે તમારી નવરાત્રિ અને જે કહેવામાં આવી રહ્યું છે કેવી રીતની તમારી સફર રહી એના વિશે પત્રકારોના માધ્યમથી તમને બધાને પહેલાં તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। 30 વર્ષથી સંગીતના ક્ષેત્રમાં છું। મેં ઘણા મીડિયાને ઘણીવાર વાત કરેલી છે કે ગામડાના એકમાત્ર માઇક્રોફોન, એક ઢોલથી કરેલી શરૂઆત એ આજે હજારોની સાઉન્ડ સિસ્ટમ, લાખો કરોડ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમમાં 20-25 મ્યુઝિશિયનો, સંગીતકારો સાથે ગાવું અને ખાસ કરીને આજે નવરાત્રિ જઈ રહી છે ક્યારે તમારી નવરાત્રિ અને જે કહેવામાં આવી રહ્યું છે કેવી રીતની તમારી સફર રહી એના વિશે પત્રકારોના માધ્યમથી તમને બધાને પહેલાં તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। 30 વર્ષથી સંગીતના ક્ષેત્રમાં છું। મેં ઘણા મીડિયાને ઘણીવાર વાત કરેલી છે કે ગામડાના એકમાત્ર માઇક્રોફોન, એક ઢોલથી કરેલી શરૂઆત એ આજે હજારોની સાઉન્ડ સિસ્ટમ, લાખો કરોડ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમમાં 20-25 મ્યુઝિશિયનો, સંગીતકારો સાથે ગાવું અને હજારો ખેલે જાય। ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું 80 કે 100 અને નવરાત્રિના 9 દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે। વહેંચણ એમાં કોઈ ટબુડી મળે કે કોઈ કીટલી મળે કે કોઈ સ્ટીલનો ગ્લાસ મળે, એ આનંદ એક અનેરો હતો। અહીંયાથી શરૂઆત કરેલી અને આ 30 વર્ષના પડાવ પછી હજારોની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે। લોકો ખેલેઓ માના ગરબા સાંભળી, આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે। એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો આવો પ્રેમ અવિરત મળતો રહે। ખાસ કરીને જે પહેલાંના જે નહોતા અને અત્યારના જે આધુનિક નહોતા જે છે કેવો ડિફરન્સ, કેવું લાગ્યું અને શું જોવા મળ્યું તમને? 3 ડિફરન્સ જોયા છે મેં કે એક ઢોલથી શરૂ થયેલી પરંપરા, એક માઇક્રોફોનથી, પછી થોડું વળી એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો, કોરસો મળ્યા અને પછી સમય પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે। મને આનંદ એ વાતનો છે કે પરિવર્તન સંસારનું થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે। એમાં હું કે તમે કાંઈ કરી નહીં શકીએ, પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબા તો માતાજીના ગરબા ગાવા જોઈએ કે રાધા કૃષ્ણના ગરબા ગાવા જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ, માતાજી પ્રત્યેની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ। આપણું સંગીત